મને કે બાબુ પબ્લિક આવે ન આવે પણ તમે બેસીને ખોડિયારને કથા સંભળાવો અને અમે બધા સેવા કરીએ, એના ભાવને જોરદાર વધાવીએ. મને આજે આ બધું જીવન અપેક્ષા વધી છે. આપ સૌ જાણો છો, મારી પહેલી કથા બજરંગદાસ બાબાના સાનિધ્યમાં થી શરૂઆત થઈ. આપે જ મને કથાકાર બનાવ્યો, આપે જ મને ભાવ આપ્યો અને એ ભડી ગામના પ્રતાપથી આજે ગામો ગામ આ રામકથા દેવી ભાગવતની પોથી લઈ અને ધર્મનો પ્રચાર કરું છું. પ્રથમ આપ સૌના આશીર્વાદ મને મળેલા છે. તો આ ખોડલધામ સેવા સમિતિના મુખ્ય યજમાનો પ્રવીણભાઈ શેઠ, મહાકાળી હોટલ, અજીતભાઈ, કાવાભાઈ ખસિયા, અમારે ગોવિંદભાઈ, ભીમાભાઈ મકવાણા, ગોરધનભાઈ અને એમની આખી ટીમ જે નવયુવાનો એની સાથે સતત અમારે વિરમભાઈ, મુનાભાઈ, બીજા ઘણા બધા જે પ્રવીણભાઈનો બધું સેવક પરિવાર છે, એને એક રાત્રિમાં મંડપ, માયક આ બધી વ્યવસ્થા કરી. મારી સાથે 7 દિવસ સંગીતમાં ઘણી બધી કથાઓમાં સંગીત આપ્યા છે. એવા પીપલનાથી વિનુ બાપુ, આ તપથી અમારે નવયુવાન અશ્વિનભાઈ, બહુ કલાકારોની સાથે કથાકારોની સાથે જેના મંદિરો ઉગાડ્યું એવા અમારે દિનેશભાઈ ચૌહાણ ગૌશાળા, નાની એવી ઉંમરમાં ઘણી બધી કથામાં એણે બેનજામાં મારી સાથે સેવા આપી છે. એવા એનું નામ જ પ્રભુ છે. જોરદાર તાળીઓથી વધાવો આ બધા સંગીતકારોને. જે કઈ કથા ગાવી છે, સાંભળવી છે, એ માયકના માધ્યમથી તમારા કાન સુધી પહોંચે એવું સુપર સાઉન્ડ મળ્યું છે. એમના ઓપરેટર અમારે નવયુવાન હરેશભાઈ, બાજુનું ગામ નાગધણીબા, અને મારું હૃદય એને જોરદાર તાળીઓથી વધાવીએ. બીજું કુંડલિયા દાદાના ભગત બાપુ ઝવેર ભગતની પણ હાજરી હોય. રાજાભાઈ, રસોઈયામાં બકુલભાઈ, આપણા વિદ્વાન ભૂદેવ, આપણા જ ગામના ભરતભાઈ મહેતા, વિશેષ શંકર મંદિરના પૂજારી બાપુની પણ અહીંયા ઉપસ્થિતિ હોય. પધારો ને બાપુ એક સ્ટેજ ઉપર. અને આજુબાજુના બધા સ્વયંસેવકો સતત આ કથાને લાઈવ પ્રચારણ 24 કલાક આપ ઘેરે બેસીને ફોનમાં પણ નિહાળી શકશો એવી વિજય બારૈયાની લાઈવ ચેનલથી આ કથાનું સંચાલન રહેશે. આજે પ્રથમ દિવસ છે, ઘણું બધી હૃદયની વાતો કરવી છે. માં ભગવતી ભવાનીના પરચાની તમારા હૃદય સુધી પહોંચે એવું પ્રાગટ્યની કથાઓ ગાવી છે. મને લાગે ક્યાં સુધી આ દેવી ભાગવતનું આયોજન ભરતભાઈ લગભગ પહેલી વાર આપણા ગામમાં. જોરદાર તાળીઓથી વધાવો. કથાઓ ઘણી બધી થઈ પણ આ દેવી ભાગવત પહેલી વાર આપણા ગામની અંદર આયોજન કર્યું છે. આ ખોડલધામ સેવા સમિતિ આજુબાજુમાં અમારે અહીંયા મંડપની આજુબાજુમાં બધા સ્વયંસેવકો, રણછોડભાઈ બારૈયા, પ્રજાપતિમાં અમારે ભગત બાપુનો આખો પરિવાર, શ્યામબેન અને વિશેષ ભડી ગામ સમજતા. પણ આજ પહેલા દિવસે જે બેઠા છું ને મંડપમાં, એ બધાય ખોડલને સાથે વચનથી બંધાજો કે બાબુ કામનો તો સમય છે, 24 કલાક અને કામ કરવું જ પડશે. આપણે સંસારી છીએ ને, પણ 7 દિવસ કલાક, 2 કલાક, અડધો કલાક કઈ આમ સનાતન ધર્મને આગળ રાખી તમારા ઘરનું થોડીક વાર કામને બંધ કરી આ ધર્મના કાર્યમાં સહભાગી થઈ જુઓ. જો માં ખોડલ પ્રસન્ન થશે તો તમારો પરિવાર પ્રસન્ન થશે એવી વ્યાસપીઠથી હું શુભેચ્છા આપું છું. વિશેષ સમયનો બહુ અભાવ હોય, ભરતભાઈને કંઈ 2 મિનિટ પ્રાર્થના કરું, કંઈ આભાર દર્શન વિધિ બોલવું હોય તો એનો ભાવ પ્રગટ કરે અને તરત જ પછી અમે આરતી ઉતારીએ. જય સિયારામ. બોલો ખોડિયાર માત કી જય. આપણું આ આયોજન આજે માની તિથિ કહેવાય.
આજે બહુ સરસ દિવસ છે. નો ખ્યાલ હોય તો ખોડિયાર માતાજીનો ઉત્પન્ન થવાનો જન્મ દિવસ જે કહેવામાં આવે એ મહા સુધી આઠમ. ઓલું કે ને કે ભાઈ ગોળ પે ગયું. ગોળ પે ગયું શું હોય ભાઈ? છેલ્લી કક્ષાએ ગોળ ગળ્યો હોય ને ગોળને આપણે વાપર્યો સારા કામમાં, પણ ગોળ પે ગયું એવો આજનો દિવસ છે. કયો? બધ આઠમ. જેને મહિમાની ખબર હોય હું ખાલી